કેમ કે અમે આળસુડા છીએ, એમ બનાવશું વાતોડી આપી દે હાય કેવાનું છે, એમને પકડવા નથી જવાનું. हाँ यार काशू कट करेंगे. बच्चों का खाना तक नहीं छोड़ती ये लड़की. मम्मी ने कही મને આવે ગંભરાવે પાણીપુરી ખાવું તો એવું બીજું મારું મારા બાપ ને તારામાં મારો ભાગ. અમે બે બહેનો બી એવું લાગતું નથી. એ મીંઢણી હે મીંઢણી. તમે ને નાના ઘરે લઈ જતા મમ્મી કરી નથી રાખી આપણે. આજ વિડિયો બનાવતી હતી તો હોશિયારીમાં થોડીક વસ્તુ એક્સ્ટ્રા નખાઈ ગઈ હશે. તારી માસી બધાને ગાઈસ કે હાય ગાઈસ. ગાઈસ રવિવારનો દિવસ છે અને ગરમમાં ગરમ ચાય. પણ ચાય વગર કાંઈ નાસ્તો નથી. હવે અમે વિચારીએ કે અમે શું ખાશું, કેમ કે અમે આળસુડા છીએ, એમ બનાવશું. દવા પીશે દીદી? દવા પીશે? દવા પીશે? દીદી દવા દવા આવી. દવા દવા નો માછી દવા. દ્વિતિ મમ્માએ દવા ખવડાવી દીધી. દ્વિતિ દ્વિતિ એ દીદી દ્વિતિ મમ્માએ દવા ખવડાવી. ના દવડા ખવડાવી. અમે શું ખવડાવી? માછી શું કહે? દવડા ખવડાવી દીદીને. અમે દવડા ખવડાવીએ. જો ગાઈસ મારા ખાવું છે તને? દીદી બહુ વાતોડી. રહી વાતો કરે પછી હું ખાઉં. કમ્પ્લીટ કરો. નથી હજી કરી લે. હા પછી એવું આમ જોતો ઇગ્નોર મારે તારી માને તું હે. એવરીબડી મારા ગળે ઠંડી રોટલી હોય ત્યાં સુધી મારે કોઈ નાસ્તાની ચિંતા ત્યાં સુધી મારે નાસ્તાની કોઈ ચિંતા નથી. હા હા વાતોડી વાતોડી છો તું. હા મમ્મા ખાઈ દે. દે મમ્માને દે. એ મમ્માને આપી દે. આપી દે. આપ મમ્માને આપ. આપી દે આપી દે. નવીન કા તો ફર્સ્ટ ગાઈસ પહેલી વાર દીદીએ કોઈ વસ્તુ આપી છે. એને આપવામાં ખબર નથી પડતી એટલો નહીં. આપ મમ્માને આપ. મમ્માને આપ. મમ્માને આપ. ના ઓલું આપ મમ્માને. લેવું નથી. હે મમ્મા કે દૂસું લઈ. આ આપી દે મમ્માને. આ દેને મમ્માને દેને. દે. પ્રિન્સ એક વખત ભૂલ ભૂલમાં આવી ગયું. બહુ રાજી ના હતા. ના બહુ જલ્દી શીખી જશે. એક તો આપણે સિયામાંથી ભેગા રહીને ગાઈસ ગાઈસ બહુ શીખી જાય. ગાઈસ ગાઈસ એવરીબડી ગાઈસ. ચોખ્ખું બોલતી જા. ઓય એવું નહીં બોલવાનું. બાબા બોલવાનું. બાબા એવું બોલવાનું. બાબા આ શું હરકત છે તારી? આવું નહીં જવાનું. વિકી વિકી મામા મામા માગે. મામા 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 મામા. દ્વિતિને પણ છે ને ચાય સાથે નાસ્તો કરવાની ઈચ્છા થાય રહી. એની મમ્મી એકલી એકલી કરે છે. વિકીને હે ને રોટલી એટલી વાલી છે કે એને જો રોટલી લેવો ને તમે તો કાંઈ બીજું નહીં ખાય. એ ખાવાની રોટલી નથી. આ છેલ્લી ગાયની રોટલી છે પણ દ્વિતિના હાથમાં આવી ગઈ છે. બિસ્કિટ લે તારો રમો. હા રમવા માંડો. હજી સુધી એને દ્વિતિનો સવારનો નાસ્તો કાંઈ બનાવ્યો નથી. હવે કેટલા 11 વાગવા આવ્યા છે એટલે હવે એને એના કામવાળા ભાઈ આવશે. સવારે છે ને એને હેબિટ નથી ખાવાની, કેમ કે સવારે ઉઠે ને એટલે તરત ફીડિંગ કરી લે. એટલે હું એને ફ્રૂટ આપીશ પછી કાંઈક બનાવીશ. હવે બનાવેલું કાંઈ ખાતી નથી. ये लड़की देख रहे हैं माथा बहुत गर्म है, इसको दो से कुछ बोल दो ये सर पे ले लेती हर चीज को.
તોય દ્વિતિ ચશ્મા દે પ્લીઝ. ચશ્મા દે. ચશ્મા એ સે હાય કે મારા ફ્રેન્ડ્સ હાય, મારા વિડિયોઝ જોતા રહેજો એમ કે. આ બધા આપણા ફ્રેન્ડ્સ છે, ક્યાં જાય છે, હાય કહેવાનું છે, એમને પકડવા નથી જવાનું. આમ કેમ ચાલશે? આમ કેમ ચાલશે? तने बटर लगा के खाई जाओ. इसको मैं बटर लगा के खा जाऊँ गाइस. ये मेरा क्यूटी पाई है. माँ से भी हैरान करे नहीं. और नहीं पहुंची अपनी. अरे नहीं पहुंची अपनी. अरे नहीं पहुंची अपनी. अरे सामने वीडियो को लोग देखा तो नहीं आता तने. ગાઈઝ અત્યારે પ્રિન્સે રાડું પાડી, આપણે જઈને જોઈએ કે શું કર્યું છે ને. ચાલો. શું થયું? મારા સાથે કામ થઈ ગયો. મતલબ મારા દ્વિતીને એને ફિટ થતું હતું તો લૂઝ કરવા માટે કોઈ ટેલરે આ ના પાડી તો હું હાથ સિલાઈ કરવાની હતી. જો અહીંયા એની સિલાઈ હતી તો મારે હવે આ લૂઝ કરવું હોય તો મારે થોડુંક લૂઝ કરવું હોય તો અહીંયા સિલાઈ મારવી જોઈએ ને. મેં આની બાજુમાં અહીંયા સિલાઈ મારી દીધી. આ તો હજી થોડુંક લોજિકલ છે કે હાલો આટલું કદાચ લૂઝ થતું હોય તો કરે. તમે આ સાઈડ જુઓ, અહીંયા સિલાઈ હતી, મારે લૂઝ કરવું હોય તો અંદરની સાઈડ સિલાઈ મારવી પડે ને. મેં બહારની સાઈડ મારી અને પછી મેં સિલાઈ ખોલી. પછી મેં કીધું આ શું થયું? આ તો ઓર ટાઈટ થઈ ગયું. એકદમ માંડ સિલાઈ કરી, મને આવડતી નથી. પાણીપુરી પ્રિન્સી એકલી એકલી ખાવા બેસી ગઈ. મહેમાન આવ્યા છે તો પૂછાય નથી કરતી કે ભાઈ તમે ખાશો. આને અમારા ગુજરાતીમાં કહેવાય છે વેઢો, જે પોતાનું જ કરે ખાલી. પેટમાં ભૂખ લાગી હોય ને તો કોઈને ના પૂછાય, પહેલે પેટ પૂજા બાકી કામ પૂજા. देखो मैंने को ऐसा बोल दिया था. 1 વાગે હે ક્યાંની ખીલોડીને પૂછું શું ખાવું શું ખાવું. એને જેટલા માર્કેટમાં શાક આવે એટલા ભાવતા નથી તો અમે શું બનાવું એ જવાબ દે પછી હું કાંઈક બનાવી શકું. પેટમાં મારે ખાડો પડી જાય એટલે હું ખાઈ લઉં. એટલે ગાઈસ તમને શું લાગે કે આટલા વર્ષોથી હું એમને મોટી થઈ ગઈ ખાધા પીધા વગર? મેં કઈ ખાધું જ નહીં હોય માર્કેટમાં, કે શાક ચાખ્યા જ નહીં હોય મેં. બેશરમ માણસ હોય ને ના પાડીને તોય ખાવા આવી જાય. જો ગાઈસ મસાલો હે થોડીક પૂરી હે કે વાંધો નહીં ખાય, પણ પાણીની થોડીક કમી હાલે છે કેમ કે રાતે એટલું બધું પાણી વધ્યું નથી. આવા માંગણી હતી ને ના પાડીને તોય દોડી આવે ખાવા હાટું થઈને. એને ખાલી દેખાડે કે હું નથી ખાતી જો હે ને. અને હું ક્યારની શિયાળી કેનું શાક ખાઉં? જો ગાઈસ હું તમને કહું એ શું કહેવાની છે, શું ખાવાનું છે બોલ હાલ. कुछ भी बना दो. कुछ भी ને તો ટમેટાનું શાક હાલશે? નહીં આવે. ગવારનું હાલશે? ગવાર નથી તો હું ગવાર નથી ખાતી. રીંગણાનું? ज्यादा टमाटर और लहसुन के साथ चलेगा. એને હે ને હાથ નાટક હોય શાકમાં. આ હે ને રીંગણાનું તમારે સામે એને પોઠી ના પડે ને એટલે એને આ કીધું હોય. એ ખાય એવું નહીં, ખાઈ લે પણ કેટલું ખબર હે, 1-2 રોટલી ને પછી આખો દી આપણે માથે નાચે મોર બનીને. ભૂખ લાગી એ ખાના દો, ભૂખ લાગી પછી એને મારા વરને આવા છે ને જો એક ખુરશી પાસે તમને ક્યાંક પડીકું દેખાય એવા રહ્યું છે ને એ રહ્યું. આવા પડીકા છે ને આના હાથું લઈ આવવા પડે અને પછી પડીકા ઉપર જીવે. એ જે બપોરના વ્લોગમાં દેખાય ને ગાય સાથે જમવાનું બહુ ટેસ્ટી બન્યું હતું એ દિવસે ને કદાચ કોબીનું શાક. એક મિનિટ, મારા બધા ગાઈઝને ખબર છે કે હું જ્યારે પણ જમવા બેસું ને મારી પ્લેટમાં ભેગા પડીકા હોય છે. અને કુબીનું શાક બન્યું હોય ને તેની જેવું કે ગાય સાથે તો જમવાનું બહુ ટેસ્ટી હતું કેમ કે આ કુબીનું શાક જ ખાય. એને મારા પપ્પા શું કહેતા ખબર હે, એના લગ્ન થાય ને તો આખી ગાડી હે ને કુબીથી ડેકોરેશન કરી દેવાની છે. તો આવું કોઈ ડેકોરેશન હોય ને તો અમે આના લગ્ન કરશું ને ત્યારે તમારો કોન્ટેક્ટ કરશું, એટલે તમારો કોન્ટેક્ટ આમાં જરાક શેર કરજો. તો મને એ છે ને અહીંયા લસણ ફોલવા દઈ ગઈ છીએ અને હાલો હું તમને બતાવું કે એ શું શાક બનાવે છે. રેડી? તું શેનું શાક બનાવે? ઢોકળીનું. આ જો હે ને ચણાના લોટનું શાક બનાવે. એને કોઈ વેજીટેબલ ભાવતા નથી
મેં તમને કીધું તું ને એને કોઈ શાક નથી ભાવતા. આ તો તમને બધાને ભાવે છે ને એટલે બનાવી દઉં છું અત્યારે. અમને બધાને. હા અમને ટમેટાનું શાક બહુ જ ભાવે. અંતરમાં વાલું છે ટમેટાનું. એ તો તમે રોજ ખાઈ શકો આ વેરાયટી મારા હાથ પણ મને તો જરાય ઢોકળી નથી ભાવતું શાક એમ. मेरे जीजू को पसंद है गाइस इसके लिए मैं बना के दे रही हूँ. એમાં હિન્દી કેમ આવી ગયું? જીજુ હિન્દીમાં જ બોલી હક. यस ક્યારેક ક્યારેક માનતા નહીં દેવાય ને. હે ને એને કોઈ નહીં ભાવતા. અને અહીંયા છે ને મેં આ બટેકા બાફવા મૂકે આવી રીતે. કેમ કે છે ને કુકરમાં બહુ ઝાઝા બફાઈ જાય છે એકાદું બટેકું બાફીને એટલે છૂંદો થઈ જાય. એટલે મેં છૂટું આ રીતિની કંઈક રેસીપી બનાવવાની છે ને એના હાટું મેં બાફ્યા છે એનું જમવાનું. એ ઘોડિયામાં ઉઠી બતાવું તમને. હું જઈશ તો એ ઉઠી જશે એટલે અવાજ ના કરતા હો. ડોન ડોન ડોન. તો મિત્રો પ્રિન્સી અત્યારે દ્વિતીની રસોઈ બનાવવાની તૈયારી કરે છે. શું બનાવસ પ્રિન્સી દ્વિતી માટે? મને નથી ખબર. વોટ યુ મીન? મને નથી ખબર. જો હું નવા નવા અખતરા કરું મારી દીદી માટે થઈને. આજે એને મેં કાલે એને હોમમેડ પનીર બનાવી દીધી દીદી માટે. કાલે એને ટેસ્ટ કરાવ્યું છે. એટલે હવે હું આજે કંઈક પનીરને લગતી કંઈક રેસીપી ટ્રાય કરું છું કે જેની અંદર હું પનીર નાખું. ને મારી ગણતરી એવી કાંઈક છે કે આ બટેકાને આવી રીતે કરી મેશ કરી પછી આવી રીતે પનીર મેશ કરી દઈશ અને પછી એમાં થોડાક મસાલા નાખી દઈશ. અને જો બાઇન્ડિંગ એમનેમ જ થઈ જશે ને તો એમનેમ જ એને ઘીની અંદર શેકી દઈશ. અને જો બાઇન્ડિંગની જરૂર પડશે તો થોડો ઘણો લોટ ઉમેરીશ આનો ચોખાનો કે એમ કંઈ. તો ચાલો મિત્રો કંઈક ફાઇનલ રિઝલ્ટ આવે ને એટલે તમને શેર કરીએ. ત્યાં સુધી બાય બાય. પ્રિન્સી બનાવતી હતી તમને ખબર જ છે. એમાં મારે એક કરેલું થોડું ઘણું કાંડ છે તમને શેર કરી. આ પનીર હે ને એને મેં રાખી દીધું તું ક્યાં કને બરફના ખાનામાં. હવે આને પનીર કોણ બરફના ખાનામાં રાખે? પનીર સોફ્ટ રહે એના માટે આપણે ફ્રીજમાં રાખીએ પણ ફ્રીઝરમાં આખો બરફ થઈ ગયો. આ મારે કેમ મેશ કરીને નાખવું? ગાઈસ આની વાત નહીં સાંભળવાની. હું ડુંગળી કટ કરી નાખું એટલે આપણે વઘારની તૈયારી ચાલુ કરીએ. પ્રિન્સે દ્વિતીની ટીકી તૈયાર કરી દીધી છે. આલુ ટીકી જેવું કંઈક બનાવ્યું છે ગાઈસ. તારી ભલી થાય મને ઉડ્યું. આના ધંધા જ આવા હોય. ગાઈસ થોડું ધીમે ઉલાડજો. મેં કે દાજી જાશો બીજી ટીકી બનાવવા લાયક નહીં બધું. ને આમાં છે ને બટેકા પનીર અને થોડું મરચું અને થોડું હળદર થોડું દાણા જેવું નાખ્યું છે. આમાં છે ને બટેકામાં ગુડ ફેટ હોય એટલે બેબીનું વેટ ગેઇન થાય અને પનીર પ્રોટીન માટે તમને બધાને ખબર જ છે. તો દ્વિતીને પ્રોટીન બી મળી રહે અને એનું ટમી પણ ફૂલ લોંગ ટાઈમ સુધી થોડુંક ફૂલ રહે અને એકદમ સોફ્ટ બને. એટલે આપણે એને ફિંગર ફૂડ તરીકે પણ આપી શકીએ. તો આમાં છે ને હજી આમાં વટાણા અને એવું બધું તમે નાખી શકો જેટલી વેજીસ તમને નાખ્યું હોય એટલી. પણ આ છે ને બધું વેજીસ નાખો ને ટેસ્ટ બધાને થોડોક ચેન્જ થાય એટલે થોડોક અલગ ટેસ્ટ મળે. અરે વાત ઓછી કે ટીકી ભરી જવાની હે. એક તો ઉલાડે રાઈસ ટીકી બાળતા નહીં ને ટીકી થઈ જાય. આ જો એના ધંધા એની વાત સાચું એવા હોય ને. યો એકદમ ટેસ્ટી યમી બનશે ગાઈસ. આ છે ને હું 2 ટીકી બનાવીશ કેમ કે મારી દીદી 2 ટીકી માંડ ખાશે. 1 ટીકીમાં હું થોડુંક મીઠું નાખીને મારા માટે બની જાય. બચારી દ્વિતી હજુ સુધી મીઠું નહીં ખવડાવતી ગાઈસ. અત્યાચાર. હવે એની બીજી ટીકી પણ બની ગઈ છે. આપણે છે ને આનાથી પેલા બીજી ટીકી આના ઉપર ઉપડીને બીજી ટીકી પાડે ને એના પેલા ભાગી જાય ને કે ફરી પાછા આપણે 2 છાંટા ઉડશે. થોડીક મેં આને આમ દબાઈ દીધી છે અને એકદમ ધીમા ફ્લેમ ઉપર જ છે જો એને. તો શું છે આ મસ્ત સોરી ગાઈસ આગળ હું તમને નહીં બતાવતી કેમ કે એને મને ઉડાડશે છાંટા તેલના ઘીના જેવી નાખી રહી એટલે મારે બરવું નથી. બાય બાય. છે ને મારા ઘરની ડોસીમાં છે. ડોસીમાં હું અહીંયા બધું ઊભા કરું આલુ ટીકીને બધું XYZ હોય અને આમાં ડોસીમાં એને બેસી જાય. દ્વિતી નીંદરમાંથી ઉઠી ગઈ છે અને પ્રિન્સી તેને ખવડાવે છે પણ દ્વિતીને નીંદરમાં ખાવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. દ્વિતી મમ્મ કરી લેવું. મમ્મી ટેસ્ટી નહીં બનાવ્યું ને મમ્મ? મસ્ત જ બનાવ્યું એ બહુ ટેસ્ટી બન્યું હોય પણ એ નીંદરમાંથી ઉઠીએ અને ફૂલ પેટ ભરીને સૂતી ગઈ અને પછી ઉઠીએ તો ક્યાંથી ભૂખ લાગે. આ તો માનું દિલ એમ થાય થોડું ખાઈ લે મારું છોકરું બપોર થઈ જાય તો. મિત્રો મેં અહીંયા કને વઘારની તૈયારી ચાલુ કરી છે ને મેં છે ને ડુંગળી મશીનમાં નાખી પછી લસણ ને મરચાં અલગથી મશીનમાં થાત નહીં ને તો મારે બંનેને મિક્સમાં બધું મિક્સ કરીને પીસી નાખ્યું કેમ કે મને થોડીક બધી વસ્તુ અલગ અલગ કટ કરવામાં આળસ આવી હતી.
જોઈએ કેવું બનાવે છે. દેખો એસ્થેટિક. જો ગાઈસ એસ્થેટિક. એસ્થેટિક. હવે થોડીક દૂર રહેજે પછી કેજે નહીં મને ઉડી જાય. મસાલા અને તેલ ને નાખી ભાગવાનું છે. रोज मेरी मम्मी खाना बनाती है तो फिर रोजे मारी मम्मी जमવાનું બનાવે ને પ્રિન્સીના ઘરે આવીને હું જમવાનું બનાવું. કેમ કે એને કોઈ શાક નથી ભાવતા અને આવા ઢોકરા બોકરાના શાક આપણને આવડે નહીં. મારે તો એને ઢોકરીનું શાક બનાવવા જાઉં તો ગાંઠું જ થઈ જાય અંદર. જો તમને મારી ઢોકળી બતાવું ગાઈસ, એક જ મિનિટ. આ મારી ઢોકળી બની ગઈ છે. તમને એક આધી ઢોકળી કાઢીને બતાવું. अरे यार थोड़ी मुझसे ये मेरी ढोकरी बन गई मस्त पतली पतली. अब हम હિન્દી કેમ આવી જાય છે? हाँ यार पाछू कट करेंगे ले. ના એમ ભલે નથી કટ કરું ગાઈસ ને ખબર પડે ને. અરે લાઈક થોડુંક થોડુંક ક્યારેક ક્યારેક આમ હોશિયારી ફેંકાઈ જાય અંદરથી. આ મારી ઢોકરી છે, કેટલી મસ્ત પતલી પતલી બની છે. મારો વઘાર પણ ચાલુ છે. અહીંયા આગળ મસ્ત બધી વસ્તુ વઘારી નાખી છે. હવે જોઈએ આનું ફાઇનલ રિઝલ્ટ કેવું આવે છે. મારાથી ડુંગળી ટમેટા વધારે થઈ ગયા છે. હવે અહીંયા કને મારા છે ને આ વઘારના જે ડુંગળી ટમેટા ને ગ્રેવી છે ને એ થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જવા આવી છે. તો ચાલો આપણે આની અંદર બધા મસાલા એડ કરી દઈશું. બધા જ બેઝિક મસાલાની અંદર સૌથી પહેલા તો આવશે લાલ મરચું, धनिया का पाउडर, सॉरी ये तो हल्दी है, अभी धनिया का पाउडर, और सबसे मोस्ट इम्पोर्टेंट नमक नमक नमक. રસોડામાં છે ને રસોઈ બનાવતી હતી તો દ્વિતી આવી ગઈ ને માં જોડે કે મારા કને તારે બનાવો મારો વિડીયો. હાલો હવે દ્વિતી માસીનો વિડીયો બનાવશે. દ્વિતી અરે મહાદેવ મહાદેવ મહાદેવ. અને મોસ્ટ ઓફ ઢોકળીનું શાક બધા છાશ અને દહીંમાં જ વઘારતો હોય. આપણે છાશમાં વઘારશું એટલે મસ્ત સૌથી મસ્ત 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 છાશ આવી ગઈ. प्रीति जो खावा હતું ને એ પ્રિન્સી ખાઈ જાય રહી. બચ્ચો કા ખાના તક નહીં છોડતી ये लड़की. એનું મેં નોખું રાખી દીધું એ. આ હે ને વધારે એક્સ્ટ્રા હતી ને એટલે મેં મારા માટે મીઠું નાખીને બનાવી. अच्छा ऐसा है क्या? प्रीति माछी કેવી રસોઈ કરે? કેતા મસ્ત મસ્ત. માસી એને અમે છે ને વખાણ જ કરાવતી હોય. કેમ રીતે તારા ગમે? દીદી કોઈ દી આરામ કરી લે પણ. તને કઈ ની ગઈ હતી યાર, યાર ચમચો દેજે. હું એને થાક ગઈ. હું આ તારા ઢોકળીનું શાક 2 ટમેટા વઘાર નાખ્યા હોત તો કાંઈ ઓકાતી નથી. કેટલા વાગ્યા? ક્યાંની ભૂખ લાગી ગઈ. પાણીપુરીથી થોડું પેટ હરવું ભર્યું મારું. એમાં અડધી તો ગપચાવી ગઈ પોતે. બહુ સારું. મમ્મી ને કહીશ મને આવે ને હંભરાવે પાણીપુરી ખાવું તો એવું બીજું તો દોરીમાં મને સંભળાવે છે જો પલંગ ઉપર હું તો મારા પલંગ ઉપર હુઈ ગઈ. મારું જૂનું ઓઢવાનું મોઢું તો એમ કે મારું ઓઢવાનું મોઢી દે ના. હવે તો તારું ઓઢવાનું તાર હારા વાળું કે મારું થઈ ગયું લે. મારું જો મારું 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 મારા બાપ. આનો ને લાઈફ નો રૂલ હે. મારું મારા બાપ નો ને તારામાં મારો ભાગ. આ નિયમ મારા પપ્પાએ કીધું હે, સાચે એના પર લાગુ પડે જ છે. ઈ એને બધું હાંચવીને રાખે અને મને જોવે તરત ઇન્સ્ટન્ટ. તો કેમ ભેગું થાય? અમે બે બહેનું બી એવું લાગતું નથી. નાનપણથી મારા હું એને હંમેશા કપડાં લઉં ને તો સજાવીને કબાટમાં રાખી મૂકી. એને બચાવીને રાખે. પછી હું મારું એક નવું લઈ આવી હું પહેરી લઉં બરાબર. પછી બીજી વાર એમ કે તે તો પહેરી લીધું મને પહેરવા દે અને પોતાનું કોરું રાખે. પછી હું એને મારું પહેરવા દઉં બરાબર. એ પહેરેલું હોય મારું એકવાર નો ડાઉટ. પછી એનું હું બીજી વાર માંગું ને તો એમ કે મારું કોરું હોય. એમાં અમે બે ઝઘડીને એટલે પછી મારા મમ્મી ને પપ્પા કામ જાય ને તો કે તું તો એને પહેરવા નથી દેતી. આમ કે મેં શાંતિથી કહી દીધું ને એટલે એ દેખાય નહીં અને એ મને ઝઘડીને દે ને એટલે કે જ્યારે હોય ત્યારે સિયાડ પેટમાં પપ્પા એમ કહેતા આની બધી વાત નહીં સાંભળવાની, વિડીયો કટ. એ મીંઢણી હે મીંઢણી. તું તારી મમ્મી થી કંટાળી જાસ ને? હાલ તમે નાના ઘરે લઈ જાઓ. તારી મમ્મી કરી નથી રાખી આપણે. મમ્મી થી કંટાળે. મમ્મી મારે ને તો મમ્મી કને જ આવે. નો કહી દે. નો મમ્મા. વિસી નો મમ્મા. કે દીદી મમ્મા નો મમ્મા. મમ્મા માછી. એમ કઈ નહીં. વિધિ તને મમ્મા ગમે કે માછી? તને મમ્મા ગમે કે માછી? હે માછી ગમે? ચાલો દ્વિતિ કઈ બોલતી તો છે નહીં. ઈ જેમાં સ્માઈલ કરશે ને નહીં ગમે. દ્વિતિ મમ્મા મમ્મા માછી.
કે દ્વિતીનું કોઈ ગમતું નથી. દ્વિતી એનામાં જ મસ્ત છે અમારે, હું અને મારું કામ ભલું. એની માસીને કંઈક કે છે. શું કે દ્વિતી? દ્વિતી દ્વિતી બોલ બોલ માં દીકો. શું ખાવું છે? ના ખવાય, હજી તો વાર છે ને આપણે. ના બિલકુલ ને ખવાય. નો માસીને આપી દઈશ હે પ્લીઝ આપી દે ને પ્લીઝ માસીને. દ્વિતી માસી લઈ લે પ્લીઝ પ્લીઝ. આપને યાર પ્લીઝ, આપને પ્લીઝ. તાને ખપે છે? ઓકે ચાલો ફાઇનલી આપણું જમવાનું થઈ ગયું છે. પ્રિન્સી કેવું બન્યું છે ખાવાનું? હું એક તો ઢોકળીની બહુ મોટી ફેન છું નહીં. ખાધે સારું લાગે છે પણ થોડુંક મીઠું વધારે છે. આમ આની પહેલાં સિવાય મારા ઘરે શાક બનેલું બહુ ટેસ્ટી બન્યું હતું, પણ ઢોકળીનું શાક નહોતું ભાવતું તો મેં બહુ મસ્ત રીતે જમી હતી. આજે સારું છે પણ સહેજ એવું મીઠું વધારે લાગે છે અને ડૂબ થોડો ગડબડ લાગે છે. બિલકુલ આજે પ્રિન્સીના ઘરે વાસણ પર બગડી ગયા હતા, મતલબ કે મારા હાથ બેસેલા હોય એમાં નહીં. ઓય દીદી હું કે તા 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 માસી કને ટાટા લઈ દે. વિધિ તા 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 બે તા 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 તા. સમજે ટાટા. એનું મૂળ નથી અત્યારે, સમજી ગયા? ગાઈસ કોઈ નહીં, રોજ હાથ 19-20 હોય. એમાં આજ વિડીયો બનાવતી હતી ને તો હોશિયારીમાં થોડીક વસ્તુ એક્સ્ટ્રા નખાઈ ગઈ હશે, બટ મને રસોઈ આવડે છે, એમાં કોઈ ડાઉટ નથી. બાકી મળીએ આવા જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. વિધિ સે બાય બાય. ટા 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 ટા. વિધિ તમારા લોકોને અત્યારે બાય કહેવા માટે રેડી નથી. એ કહે છે વિડીયો ચાલુ રાખો, પણ આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.